સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। 26 જાન્યુઆરીની ઉજવણી થશે તાપીમાં। રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપીમાં ધ્વજવંદન કરશે। મંત્રીઓ પ્રભારી અન્ય જિલ્લાઓમાં જે રીતે ઉજવણી કરવામાં આવશે। રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપીમાં ધ્વજવંદન કરશે। નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે 26 જાન્યુઆરી કે જે તાપીમાં ઉજવણી કરવાની જે રીતે ધ્વજવંદન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે તાપીમાં। વિકાસ બંને રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટની અલગ અલગ જિલ્લાઓની અંદર ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ વખતેની 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી તાપી જિલ્લામાં કરવામાં આવશે। રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે તે તાપી જિલ્લાની અંદર યોજાશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર ધ્વજવંદન જે છે તે પણ તાપી જિલ્લાની અંદર કરશે। આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ મંત્રીઓ છે તે પોતાના પ્રભારી જિલ્લાની અંદર આ ગણતંત્ર દિવસના કાર્યક્રમની અંદર હાજરી આપશે। મુખ્યમંત્રી તાપી જિલ્લાનો જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેની અંદર હાજરી આપશે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।